हिंदुस्तान में राजनेताओं की कमी नहीं है, पर कुछ ऐसे नेता लोग भी हैं जो बिना सोचे समझे जब बात आती है युवाओं की, जब बात आती है ज़रूरतमंद लोगों की, तो वो चुपचाप जाके खड़े हो जाएंगे और उनके लिए जो काम है, जो उनकी मदद है, वो करने को तैयार हो जाएंगे। तो आज हम एक ऐसे स्पेशल गेस्ट लाए हैं द योगी शो पर, जो एक परफेक्ट एग्जाम्पल है इसके लिए। तो ये एपिसोड शुरू करने से पहले मैं आपको बताना चाहता हूँ थोड़ा बहुत द योगी शो के बारे में। जो द योगी शो है, ये हमने कोई पैसों या नाम के लिए नहीं करा है। ये हमने करा है उन ज़रूरतमंद लोगों के लिए, उन गरीब बच्चों के लिए, कि हम आज या इन फ्यूचर कुछ भी इससे अर्न करेंगे वो उन बच्चों तक जाएगी। इससे जो भी पैसा आएगा वो हम गरीब बच्चों की हेल्प करेंगे। तो हमने सोचा कि इस चीज़ मैंने जो सर हैं आज हमारे गेस्ट, वो ये चीज़ ऑलरेडी कर रहे हैं, तो हम इसे इंडिया के अंदर शुरुआत करना चाहते हैं एक बड़े स्पेशल गेस्ट के साथ, जो यहाँ के गुजरात में कैबिनेट मिनिस्टर हैं। उनको द योगी शो पर इनवाइट करना चाहता हूँ। प्लीज़ हेल्प मी टू वेलकम कुंवर जी बावरिया सर। सर, आपका द योगी शो में बहुत बहुत स्वागत है सर। कैसे हैं आप सर? धन्यवाद, थैंक यू सर, आपका टाइम देने के लिए बहुत बहुत धन्यवाद सर। सर, आज के टाइम में एक पर्सन के लिए, नेता के लिए इलेक्शन जीतना बहुत मुश्किल काम है। बट आपको जनता ने 7 बार एमएलए का प्यार दिया, एक बार एमपी का प्यार दिया, और मैं आपके एरिया के कुछ लोगों से बात भी कर रहा था, तो वो लोग मुझे बोले कि यार साहब हमारे तो फेवरेट है। सर, ऐसा क्या जादू कर रहे हैं आप उन पे कि आप मतलब इतना प्यार मिल रहा है आपको? मेरे पास ऐसा कोई जादू तो है नहीं, जी। लेकिन मारो भूतकाळ હું બતાવું તો મારો જન્મ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા એવા કે જે ગામની એ વખતે વસ્તી લગભગ 700 લોકોની હતી. નાનકડું ગામ હતું. એક ગરીબ ખેડૂત પરિવારના ઘરે મારો જન્મ થયો. મેં પ્રાથમિક શિક્ષણ 4 ધોરણ સુધી મારા જનડા ગામમાં મેળવ્યું. ત્યાર પછી જનડાથી વિછયા, જે અમારે 7 કિલોમીટર જેટલું અંતર પડ્યું, ત્યાં મેં બાકીનું પ્રાથમિક શિક્ષણ અને ત્યાર પછી ત્યાં વિછયામાં જ એમબી અજમેર હાઈસ્કૂલ કે જ્યાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. એ સમયે અમારા કુટુંબની પરિસ્થિતિ પણ ખૂબ નાજુક હતી. આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. અમે ત્યાંથી 7 કિલોમીટર સુધી ચાલીને આવતા હતા. એટલે એ વખતે કોઈ રસ્તાઓ એટલા સારા ન હતા, કોઈ વાહનોની સુવિધાઓ નહોતી, અને એવા સમયે અમે ચાલીને વિછયા સુધી આ માધ્યમિક શિક્ષણ મેં મેળવ્યું. એ સમયે થોડી વરસાદ અને ત્યાંની ખેતીમાં પરિસ્થિતિ ખૂબ નબળી હતી. જ્યારે મેં ઓલ્ડ એસએસસીની પરીક્ષા આપી, એ વખતે નવનિર્માણ થયું ગુજરાતની અંદર, અને પરીક્ષાઓ કરી લેટ બોડી લેવલ. હું એ વખતે પરીક્ષા આપીને તરત જ ત્યાં અમારે એ વખતે દુષ્કાળ પડ્યો સૌરાષ્ટ્રમાં, અને એમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં. હું એ વખતે મારા પરિવાર સાથે રાહત કામે જતો, મજૂરી કામે. અરે વાહ. થોડા સમય પછી પરિણામ આવ્યું, એટલે પહેલાં મેં બોટાદ આર્ટ્સ કોમર્સમાં પ્રવેશ માટે પ્રયત્ન કર્યો. ત્યાં ના મળતા હું ભાવનગર ખાતે એ વખતે એફવાય બીએસસી એટલે બીએસસીમાં મેં પ્રવેશ લીધો. શરૂઆતમાં તો ત્યાં રહેવાની એને થોડી મુશ્કેલી હતી, પણ બધા મિત્રોના મદદથી ત્યાં અમારા સમાજની બોડીમાં અમે રહેવા લાગ્યું. એ વખતે પરિવારની સ્થિતિ ખૂબ આર્થિક નાજુક, તેમ છતાં મારા દાદા અને મારા બાપાએ એ વખતે મક્કમતાપૂર્વક મને ભણાવવા માટેનો માગ્યો, અને એ વખતે મેં ત્યાંથી બીએસસી ભાવનગર સબ પીપી ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ કોલેજમાંથી કર્યું. લગભગ હું મારા ગામમાંથી પહેલો વહેલો એ વખતે ગ્રેજ્યુએટ, અને એ વિજ્ઞાન પ્રવાહનો હું પહેલો વહેલો હતો. એ વખતે મારા અધ્યાપકોના માર્ગદર્શનના લીધે મેં અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલાં એમએસસીમાં પ્રવેશ લીધો. પરંતુ
એવા ખર્ચ પોસાય એવું ન હતું, એટલે મેં ફરી એમાંથી ટ્રાન્સફર કરીને બીએડમાં ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદ ખાતે પ્રવેશ લીધો. 1 વર્ષ મેં ત્યાં બીએડ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યા પછી ફરી પાછું મેં એમએસસી કરવાનું શરૂઆત કરી. પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કુટુંબના સભ્યોનો આગ્રહ એવો કે કોઈ નોકરી મળે એમાં લાગી જાઉં. મને એ વખતે મેં ભીમોડા ઉત્તર બુનિયાદીમાં વિજ્ઞાન શિક્ષક તરીકે પહેલાં મને જોબ મળી. એકાદ વર્ષમાં જે MBA અજમેર હાઈસ્કૂલમાં જે મેં અભ્યાસ કર્યો હતો એ જ જગ્યાએ BSc BA શિક્ષકની જગ્યા ખાલી થતાં તેના અમારા ટ્રસ્ટી મંડળ અને ત્યાંના અમારા શિક્ષક જેમની પાસે મારા ગુરુજનો હતો એમની સાથે અભ્યાસ હું ભણ્યો હતો, એમની સાથે કામ કરવાનો મને ત્યાં એ મોકો મળ્યો. એ વખતે હું ખૂબ મહેનત કરતો. આજુબાજુના ખાસ કરીને સામાન્ય વર્ગ અને ગરીબ પરિવારના જે બાળકો ત્યાં છે અપડાઉન કરતા, એ બધાને હું ગણિત વિજ્ઞાન હાઈસ્કૂલના સમીકરણ બાદ પણ સવાર અને સાંજ એના ક્લાસીસ લઈને એને હું ગણિત વિજ્ઞાન શીખવતો. જી, એટલે યુવાનોમાં જે વખતે થોડું મારા પ્રત્યે જે લાગણી ભાવને કારણે એ હું એટલા વિસ્તારની અંદર લોકો વચ્ચે ખૂબ એક પ્રિય પાત્ર તરીકે જોડે જોડે સામાજિક પણ પ્રવૃત્તિઓ ઘણી કરતો. અને ખાસ કરીને એ વિસ્તારમાં એ વખતે હું પહેલો ગ્રેજ્યુએટ હાઈસ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે, એટલે સમાજના લોકો પણ ઘણી અપેક્ષા રાખતા હતા કે આ નાના મોટા પ્રશ્નો હોય, કોઈ અધિકારીઓની ગણોડગત હોય, કોઈ સામાજિક સમસ્યા હોય, કોઈ ને આજુબાજુના વિસ્તારની અંદરથી સમાજને લગતી કોઈ પ્રવૃત્તિઓ હોય, આ બધામાં હું ત્યાં રસ લેતો. સાથે સાથે અન્ય સમાજના લોકો અને અમારા સમાજના લોકો બધાને સાથે રાખીને હું ત્યાં વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ ચલાવવાનું શરૂ કર્યું. આ રીતે મારી આ શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ અને એ રીતે હું મારા જીવનમાં આગળ વધ્યો. થોડાક સમય પછી ત્યાં અમારા વિસ્તારના લોકોનું કહેવાનું એવું હતું કે સામાજિક જીવનની સાથે કંઈ જાહેર જીવનમાં પણ અમને મદદ કરો. પણ મને એવું થયું કે જાહેર જીવનમાં રહેવું નથી, એટલે હું રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, કે જે કન્યા વિદ્યાલય સારામાં સારી રાજકોટ, ત્યાં મને BSc BEd તરીકે ફરી હું જોબ કરવા ત્યાં હું જતો રહી. એ સમય દરમિયાન વિછ્યા કે જે એ વખતે જસદણનું મોટામાં મોટું ગામ તે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. હવે બધા જ ત્યાંના મિત્રો અને શુભેચ્છકોની લાગણી એવી કે ગ્રામ પંચાયતની ચૂંટણી જે માણસ અહીંયા લડે છે એની સામે કુંવરજીભાઈ ચૂંટણી લડી શકે, અને મને ફરી પાછા ત્યાં રાજકોટથી હું વિછ્યા ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચ તરીકે પાછો લડવા આવ્યો. એ વખતે ત્યાંની MBA અજમેર હાઈસ્કૂલના એના અમારા સ્ટાફ મિત્રો અને ટ્રસ્ટી મંડળની પણ ઈચ્છા એવી કે કુંવરજીભાઈ રાજકોટ ફરી પાછા છોડીને આ સ્કૂલમાં પાછા આવે, પણ મારી ઈચ્છા ન હતી. અને એ સમયની ચૂંટણીમાં હું સરપંચની ચૂંટણીમાં પહેલી વખતે મારી ઈચ્છા ન હતી, એટલે હું 60 મતથી હું ત્યાં પહેલી વખતે પંચાયતની ચૂંટણી સરપંચ તરીકેની હું પરાજિત થઈ, હારી ગયો. હું ખુશી થયો અને એમ થયું કે આસાનાથી આપણે આ જાહેર જીવનમાં જવું નથી, છુટકારો થઈ. કે થોડાક સમય પછી એ વખતે ચિમનભાઈ પટેલ એ જનતા દળ એ પક્ષમાં અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના એ નેતા એ અમારી સાથેના એક સંપર્કમાં આવ્યા અને ચિમનભાઈનો આગ્રહ એવો કે સ્વર્ગસ્થ કરમશીભાઈ મકવાણા અને એની સાથેના પરસોત્તમભાઈ મકવાણા જે અમારા સમાજના એ વખતે ધારાસભ્યો હતા, એમની ઈચ્છા ખરી કે આને ફરી આપણે જસદણની બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડાવી. મારી એ વખતે ઈચ્છા ન હતી, કારણ કે શિક્ષક તરીકે અને ચૂંટણી લડવી એ અને જાહેર જીવનમાં મને ખબર જ ન હતી કઈ રીતે શું આ જાહેર જીવનમાં રહીને કરી શકાય. અને એ રીતે થોડા સમય પછી તરત જ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં ચિમનભાઈ કરમશીભાઈ બધા એનો આગ્રહ કે કુમાર વિધાનસભાની ચૂંટણી લડવાની છે.
હું પહેલી વખતે 1990માં આ જસદણ વિધાનસભા બેઠક ઉપરથી જનતા દળમાંથી પહેલી વખતે હું આ વિધાનસભાની ચૂંટણી લડી. પણ સંજોગો એવા થયા કે અમે અમારા એક જ સમાજના, અમે તળપદા કોળી સમાજમાંથી આવીએ છીએ, અમારા એક જ સમાજમાંથી 3 ઉમેદવારો થયા. ઓકે, એક કોંગ્રેસમાંથી, એક અપક્ષ અને હું જનતા દળમાંથી. હું એક તે 5,000 મતથી મારી હાર થઈ અને ગુજરાતની એ વખતે સરકાર ચીમનભાઈ બનાવી અને મુખ્યમંત્રી બન્યા. અમને એ બાબતનો ત્યારે રંજ હતો કે હું પહેલી વખતે એમને મને ડરાવ્યો અને ચૂંટણી હું હારી ગયો. પણ લગભગ 1.5 વર્ષ પછી ચીમનભાઈ ફરી પાછો મને, આ સમયમાં હું રાજકોટની કડીભાઈ વિરાણી કન્યાજનમાં વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કરવા લાગી ગયો. એટલે ફરી પાછું મને ચીમનભાઈ બોલ્યા અને ત્યાં દત્તાની સાથે જઈને એ વખતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કે જે એમાં ડાયરેક્ટર તરીકે મને એની જવાબદારી સોંપી અને હું પહેલી વખતે રાજકોટના એસટીના વિભાગમાં ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી અને ખૂબ સારી રીતે બરાબર કામે લાગ્યું. એક બાજુ નોકરી કરવાની અને બીજી બાજુ આ ડાયરેક્ટર તરીકેની જવાબદારી. પણ મેં હિંમતપૂર્વક વહેલી સવારે જાગીને મને એમ થયું કે આ એક તક અને મોકો છે ને જેમને આપણે આપણા ભરોસો મૂક્યો છે એ જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવી. હું સવારમાં રાજકોટ ડિવિઝન અને આજુબાજુના ડિવિઝનોમાં વહેલી સવારે જાગીને એ એસટી એ વખતે અમને વાહનની સુવિધા આપતી ડાયરેક્ટર. હું ગાડી લઈને કોઈ ડેપો, ડિવિઝન, ગામડામાં ખૂબ ફર્યો. જે લોકોને ગામડામાં એસટીની મુશ્કેલી હોય તેમને સાંભળીને નવી બસો શરૂ કરાવી, આવા રૂટ શરૂ કરાવવા. ક્યાંક બાબરા છે, ચોટીલા છે, વખતે નવા ડેપો શરૂ કરાવે એસટીના, અહીંયા જરૂરિયાત હતી છે. અને સૌરાષ્ટ્રમાં આ એસટીને લગતું મેં ખૂબ કામ થયું. સવારમાં વહેલી સવારે નીકળી જવાનું, 11:30 પાછું રાજકોટ આવી જવાનું, એટલે 11:15 હું જ્યાં નોકરી કરતો ત્યાં આ કડીભાઈ વિરાણી હાઈસ્કૂલમાં 12 વાગ્યાથી આ સ્કૂલ વિજ્ઞાન શિક્ષક તરીકેની એટેન્ડ કરવી. બપોરના સમયે 2:30 વાગે ત્યાં ઘરેથી ટિફિન આવી લે, ત્યાં જમી ફરી પાછા 5:30 સુધી એ હાઈસ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કરું. મેં ખૂબ મહેનત કરી. 5 વાગે ત્યાંથી છૂટા થઈને ત્યાં રાજકોટ એસટી ડિવિઝનમાં મને ઓફિસ આપી હતી. હું ત્યાં જઈને પાછા જે પ્રશ્નો આવ્યા સવારમાં એ સાંજે ત્યાં એસટી લગતી જે સમસ્યા હોય એના માટે અધિકારીઓ સાથે બેસીને હું કામ કરતો. આ રીતે એસટી ડિવિઝનના મારા 7.5 વર્ષ ડાયરેક્ટર તરીકેનો પૂરા થયા પછી આ સમયે અમે ખૂબ વિસ્તારની અંદરને બધે કામ કર્યું. એટલે લોકોએ પણ નક્કી કર્યું કે આ વખતે અમે આપણે કુંવરજીભાઈને જ વિધાનસભાની બેઠક ઉપર ફરી ચૂંટણી લડાવી છે. આ સમયમાં ચીમનભાઈએ પણ કોંગ્રેસ સાથે સમાધાન કરીને અમે લોકો બધા જનતા દળમાંથી કોંગ્રેસમાં પડ્યા. અને એ સમય દરમિયાન ચાલુ સરકાર હતી અને ચીમનભાઈ પટેલનું હાર્ટ એટેકથી અવસાન થયું. મુખ્યમંત્રી તરીકે જમીલભાઈ મહેતા અને દિલીપ પરીખ આવ્યા. એ બધાએ પણ સરકારમાં એ વખતે હું ત્યાં એનો સાક્ષી. અને ફરી પાછું 1995માં વિધાનસભાની ચૂંટણી હોય અને કોંગ્રેસમાં ભેળા હતા. એટલે મને જસદણની વિધાનસભાની આ બેઠક ઉપરથી 1995માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માટેની તક મળી. ખૂબ સારી લીડથી 1995માં ધારાસભ્ય તરીકે વહેલી વખતે વિધાનસભામાં ચૂંટાઈ ગયો અને ત્યારથી મારી આ રાજકીય યાત્રાની શરૂઆત થઈ. તબ સે આજ તક આપ કન્ટિન્યુ. ઉસી ટાઈમ એ સમય દરમિયાન તો લોકસેવાનું કાર્ય લોકોની વચ્ચે કામ કરતો. 1995માં
પહેલી વખતે 9મી વિધાનસભા 1998માં 10મી 2002માં હું 11મી વિધાનસભામાં 2007માં 12મી વિધાનસભામાં આમ સળંગ એ વખતે 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાણું. 2007માં ચૂંટાણા પછી રાજકોટ જિલ્લામાંથી બધાની ઈચ્છા એવી અને એ વખતે ખૂબ બી લોકો વિચારી અમારા સમાજના અને અન્ય સમાજની ખૂબ દિલથી લાગણી મારી સાથેની. હું રાજકોટની ક્યારેય અમારા બક્ષીબંધમાં એમાં અમારા સમાજમાંથી રાજકોટની સીટ ક્યારેય લોકસભાની જીતતા ન હતા. એ રાજકોટની લોકસભાની બેઠક બી હું કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને જીત્યો. બરાબર. એટલે 2007માં ધારાસભ્ય તો ચૂંટાયેલો. 2009માં લોકસભાના સભ્ય બનતા એ ધારાસભ્ય પદેથી રાજીનામું આવ્યું અને 2009થી 2014 સુધી દેશની પાર્લામેન્ટમાં એટલે લોકસભામાં મને કામ કરવાનો મોકો મારા વિસ્તારના લોકોએ આવ્યો. એ વખતે મેં ખૂબ રાજકોટ અને એમાં સૌરાષ્ટ્રના રેલવેના અને ભારત સરકારને લગતા જે કંઈ પ્રશ્નો હતા એ ખૂબ મેં એ વખતે રજૂઆત કરીને કામ કર્યું અને ખૂબ સારી રીતે આ સફળતાપૂર્વક 5 વર્ષ લોકસભાના સભ્ય તરીકે કામ કર્યું. ત્યાં પણ હું લોકસભામાં પણ અમારા બધા જ લોકસભાના સભ્યનો કન્વીનર હતો. 2014ના લોકસભાની ફરી ચૂંટણીઓ આવી. એ વખતે મેં રાજકોટ બેઠક ઉપરથી મને ખબર હતી કે આ વખતે જે પરિસ્થિતિ હતી એ નરેન્દ્રભાઈ એ વખતે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા 2009થી આગળ એટલે એ સમય દરમિયાન અને આખું વાતાવરણ નરેન્દ્રભાઈ જે ઊભું કર્યું હતું અમને ખ્યાલ હતી કે આપણને આ વખતે આ સીટ જીતવી અઘરી છે કારણ કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનવાના એક ઉદ્દેશ સાથે જે આખા દેશમાં પ્રવાસ કામ કરી રહ્યા હતા. અને એ વખતે નરેન્દ્રભાઈનો આગ્રહ હતો કે તમે મારી સાથે રહીને લોકસભા લડો. પણ હું એ વખતે કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસના આગેવાનનો આગ્રહ એવો હતો કે કુઝમેર આપણે ત્યાં આ સીટ ઉપરથી ફરી ચૂંટણી લડાવ. હું એ લોકસભાની ચૂંટણી 2014માં હારી. વચ્ચે 2-2.5 વર્ષ જેવો સમય જે વિધાનસભાની ચૂંટણી 2017માં થવાની હતી એ સમયમાં હું લોકો વચ્ચે સમાજ વચ્ચે ખૂબ રહ્યો. આખા સૌરાષ્ટ્રની અંદર ને ગુજરાતમાં અને આખા દેશના જે અમારા સમાજની વસ્તી હતી એ બધાએ મને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી. એટલે આ સમયમાં હું દેશના અનેક રાજ્યોમાં જે અમારી વસ્તી હતી જે એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું બધે ખૂબ પ્રવાસ કર્યો. અને ફરી પાછી 2017ની ચૂંટણીઓ આવી. ફરી કોંગ્રેસવાળાનો મિત્રોનો આગ્રહ એવો હતો કે કુંવરજીભાઈને આ વિધાનસભાની ચૂંટણી અહીંથી જસકરમાંથી લડાવી. હું 2017માં ફરી પાછો જસદણ વિધાનસભાની સીટ એટલે કોંગ્રેસે મને લડવા માટે આગ્રહપૂર્વક આ સીટ ઉપર લડાયો. હું ખૂબ સારી બહુમતીથી ફરી પાછું 2017માં થયા કારણ કે મેં અમારા સમાજના અને અન્ય સમાજના લોકોની જે રીતે એમની વચ્ચે રહ્યો સેવા સાદગી અને સમર્પણની ભાવનાથી લોકોએ મને ફરી પાછું ત્યાં 2017માં દેશમાં વડાપ્રધાન એ વખતે નરેન્દ્રભાઈ ભારતીય જનતા પક્ષની સરકાર ગુજરાતમાં અને ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ એમ છતાંય બધાના વેવ વચ્ચે હું 2017માં પણ ધારાસભ્ય કોંગ્રેસમાંથી ફરી જીત્યો. નરેન્દ્રભાઈ વડાપ્રધાન એને મને 2 વખત મળવા માટે બોલાવ્યો. હું એમને પણ મળી આવ્યો અને એમનો આગ્રહ હતો કે મારી સાથે કામ કરો. મારા એ વખતના જે રીતે મારા સિદ્ધાંતો આપણે ભાઈ કાંઈ મેળવવું છે નહીં, લોકસેવાનું કામ કરું, લોકો વચ્ચે રહીએ. મેં આ બધી પરિસ્થિતિ જોયા પછી નરેન્દ્રભાઈને કહ્યું કે મને હું છું ત્યાં બરાબર છું પણ મને કંઈ કામ સોંપશો તો હું સેવાનું કામ જરૂર કરીશ. ફરી એમનો આગ્રહ હતો એટલે મેં 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. એ સવારમાં 10 વાગે રાજીનામું આપ્યું અને મને બપોરે 2 વાગે ભારતીય જનતા પક્ષમાં તો પ્રવેશ આપ્યો. પણ એ વખતે જ ધારાસભ્ય તો ન હોવા છતાંય મને પહેલો સીધો જ રાજ્યના મંત્રીમંડળમાં
કેબિનેટ મંત્રીમંડળ તરીકે એના શપથ લેવડાવ્યા. કદાચ આ બનાવ આખા દેશમાં પહેલો એવો છે જે ધારાસભ્ય ન હોય અને સીધા તેને મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાની શપથ લેવડાવે. અને શપથ લીધા પછી 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવવું પડે. એ વખતે વિજયભાઈ અમારા મુખ્યમંત્રી હતા. એમના નેતૃત્વ હેઠળ હું જસદણથી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષમાંથી લડ્યો. ઓકે. એટલે 2009માં એટલે હું 6ઠ્ઠી વખત આ પેટા ચૂંટણી ત્યાંથી જસદણમાંથી જીત્યો. અને મને મહત્ત્વના વિભાગો પણ એ વખતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ હતા. એટલે એમની બધે પાણી પુરવઠા પશુપાલનના મહત્ત્વના વિભાગોની જવાબદારી સોંપી. એ ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી. અને એ વખતે કોરોના સમયકાળ દરમિયાન હું લગભગ આખા ગુજરાતની અંદર પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી ન પડે એટલે હું આખા ગુજરાતમાં જે અમારા પમ્પિંગ સ્ટેશનો હતા ત્યાં હું જાતે મુલાકાત લઈને અને કોરોનાના સમયકાળ દરમિયાન પણ જે અમારા લોકોની ક્યાંક હું બળ આપીને પાણી પુરવઠા અધિકારીઓ કર્મચારીઓ એમ સાથે રહીને પીવાના પાણીની મુશ્કેલી ન પડે ખૂબ સરસ કામ કર્યું. એ વખતે વિજયભાઈ પણ મને જે જવાબદારી આપી સારી રીતે નિભાવી. પછી થોડા ફેરફારો થયા સરકારમાં. હું ફરી પાછો મંત્રીમંડળમાંથી એમને બધાને એ વખતે ડ્રોપ કર્યા હતા. અને હવે છતાં આખા એ રાજ્યની અંદર અને એમાં ખાસ કરીને અમારા વિસ્તારની અંદર અમારું સામાજિક સંગઠન હતું એ ખૂબ મજબૂત કરી દીધું. અને અન્ય સમાજના લોકોનો પણ એટલો જ મેં વિશ્વાસ સંપાદન કર્યા હતા. અને એમના હંમેશા અમારા સમાજના તો ખરા પણ અન્ય સમાજના લોકોના પણ મારા ઉપર આશીર્વાદ રહીએ. છત્તીસ કુમકા. અને ફરી 2022માં આ વિધાનસભાની ચૂંટણીઓ આવી. ને એ વખતે ફરી ભારતીય જનતા પક્ષમાં કેટલાક લોકો એવું કહેતા કે હવે કુંવરજીભાઈ જીત્યા. પણ મને અમારા વિસ્તારના મારા મતદારો મારા સમાજના લોકો પર ભરોસો હતો કે આપણે જીતી જવા. અને ફરી પાછો હું 2022માં 7મી વખત ધારાસભ્ય તરીકે જીત્યો. આનું મૂળ કારણ એ છે કે લોકોની વચ્ચે રહીને હું એક લોકસેવક તરીકે જનસેવક તરીકે આપણે કામ કર્યું છે. એની સાથે એમના કોઈ પણ પ્રસંગોમાં કોઈ પણ સમાજના લોકોના જ્યારે મને જાણ થાય આમંત્રણ મળે ત્યારે હું દરેક સમાજના નાના મોટા પ્રસંગોમાં અને એમની સાથે હું ઊભો રહ્યો છું. અને એ રીતે મને અમારા સમાજના આશીર્વાદ તો ખરા પણ અન્ય સમાજના હંમેશા હું પણ આશીર્વાદ મારા ઉપર રહ્યા છે. એટલે એક સેવા અને સાદગીનું અને હંમેશા સમર્પણની ભાવનાથી આપણે કામ કર્યું. કોઈ લેવી લેવાની ઈચ્છાથી નહીં. અને એટલા માટે હું આ જાહેર જીવનમાં 7 વખત ધારાસભ્ય અને 1 વખત રેગ્યુલર લોકસભાના સભ્ય તરીકે સફળતાપૂર્વક એક જનસેવક તરીકે સમાજ સેવક તરીકે અને આજે રાજકીય ક્ષેત્રમાં પણ જે વિભાગો સંભાળી રહ્યો છું મને કોઈ પણ વિભાગ આપે એ રીતે અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે અમારા મુખ્યમંત્રી છે અને આજે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અમિતભાઈ એમની હંમેશા વાળા ઉપર કામ કરવાને કારણે સુખો વિશે રહેવાને કારણે ગરીબો અને સામાન્ય જનતા વચ્ચે જે હું કામ કરી રહ્યો છું એ બધાને લીધે આજે હું એમની બધાની ગુડ बुकमात बड़ी यादी से काम करी। सर आपकी जर्नी बहुत लंबी रही है और बहुत कठिन रही है और 7 बार एमएलए बनना 1 बार एमपी बनना लोगों के सपने होता है. सर आप माइंड नहीं करे तो आपकी उम्र क्या है सर? मेरी उम्र 68 आज चल रही. 68 उम्र 68 वर्ष थे. 69 ताली है. मार्च महीना हमारा 69 वर्ष पूर्ण થશે. 70 વર્ષ થશે. भी सर आप इतना एक्टिव है क्योंकि आजकल 50 के मरने लोग આજે પણ હું નિયમિત સવારે વહેલી સવારે 5:30-6 લાગી દો નિયમિત વોકિંગ બાકીની એક્ટિવિટી અને 1-8 કલાક પછી કસરત યોગ વગેરે કર્યા પછી જે કંઈ દરરોજ ધાર્મિક વિધિ કરવાની ત્યાર પછી તરત લગભગ હું 8 વાગે નાસ્તા પાણી કરીને રેગ્યુલર
લોકોના પ્રશ્નો માટે કંઈ ટપાલો વગેરે આવ્યું હોય જોવાનું, અને લોકોની સિવાય કે જે કંઈ મુલાકાત વગેરે 8 વાગ્યાથી શરૂ થાય. બાકીનું વિસ્તારમાં હોઈએ ત્યારે પણ હું મારા વિસ્તારના તો ખરા જ, પણ આજુબાજુના વિસ્તારોમાંથી લોકો મળવા આવે તો રવિવારનો દિવસ મેં નક્કી કરેલો છે કે લોકો આવે, અને એ રીતે લોકોને સાંભળીને જેટલું મદદરૂપ થઈ શકાય એટલું. સમાજના તો ખરા, અન્ય સમાજના લોકોની વચ્ચે પણ જવાબ આવવાનું હંમેશા રહ્યું છે, ને એટલા માટે જ મારા ઉપર તમામ समाजના લોકોનો हमेशा आशीर्वाद રહ્યા છે. बढ़िया सर. आपने कांग्रेस के टाइम पे भी एज अ MLA काम करा है, आज आप एज ए कैबिनेट मिनिस्टर बीजेपी में भी काम कर रहा है. सर दोनों की आइडियोलॉजी में, दोनों की सोच में क्या डिफरेंसेस है, और आपको जैसे सबसे ज़्यादा मज़ा किस में आ रहा है काम, कौन सी पार्टी आपको ज़्यादा मज़ा? नहीं, अभी જેને કામ કરવું છે, એક જનસેવક ને લોકસેવક તરીકે, એને કોઈ પણ પાર્ટીમાં કોઈ ફરક પડતો નથી. વિચારોની થોડી વિચારધારા અલગ હોઈ શકે, પણ મારો સ્વભાવ હંમેશા એવો રહ્યો છે કે કોઈ પણ પાર્ટીમાં હું હંમેશાના એડજસ્ટ થઈ જાઉં છું. કોંગ્રેસમાં હતો એ વખતે ત્યાં મેં ખૂબ જે રીતે ત્યાં કામ કર્યું અને સિદ્ધાંતોને લઈને ત્યાં હું ખૂબ એ વખતે વફાદારીપૂર્વક જ કામ કર્યું, અને પક્ષને પણ વફાદાર ને પ્રજાને પણ વફાદાર. અને એ વખતે उसे छोड़ने का राज क्या था कांग्रेस? એમને ખાસ કરીને એમને મારે જે કામ કરવું હતું જે લોકસેવાનું, એ કામ કરવામાં એ વખતે મને જે મોકો મળવો જોઈએ, કોઈ મારે સત્તાની અપેક્ષા ન હતી, પણ લોકો એ સેવા કરવાનો જે તક અને મોકો મળવો જોઈએ, એ વખતે મને કોંગ્રેસમાંથી અને કોંગ્રેસ પાર્ટી પણ મારી શક્તિનો આરખીને જે રીતે લોકસેવાના કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ એ અમે ઉણાવું થયા. અને જે રીતે નરેન્દ્રભાઈ મારી કામ કરવાની ક્ષમતા, આવડત અને લોકો વચ્ચેની ચાહના, આ બધું નરેન્દ્રભાઈ પારખી ગયા, અને એમણે કહ્યું કે તમને જ્યાં ત્યાં કામ કરો છો એવો એથી વિશેષ મોકો તમને અહીંયા ભારતીય જનતા પક્ષમાંથી મળશે. અને એ રીતે એક કામ કરવાની ભાવનાથી લોકસેવક તરીકે લોકો વચ્ચે રહી અને લોકોના કામ થાય, પ્રજાના કામ થાય, અને મારા વિસ્તારનો વિકાસ થાય. સ્વાભાવિક છે, ધારાસભ્ય તરીકે વિકાસના કામો કરી શકીએ, પણ જે રીતે સરકારમાં રહીને સત્તામાં રહીને કરી શકીએ એટલું સામાન્ય ધારાસભ્ય તરીકે ન કરી શકીએ. અને એ રીતે એ વખતે ભારતીય જનતા પક્ષમાં નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીએ આ બંને મને કામ કરવાનો મોકો આપ્યો, અને એના એટલા માટે જ આજે મારો વિસ્તાર જસદણ વિધાનસભા મત વિસ્તાર મને આજે એક સમૃદ્ધ વિસ્તાર બનતો થઈ ગયો છે. અને આજે લોકો પણ મને ભાવના લાગણીથી એટલે જ જોઈએ છે. મેં એ વિસ્તારમાં તમામ પાયાની સુવિધાઓ ખૂબ સારી રીતે મેં ઊભી કરી છે. આવતી પેઢી મારા વિસ્તારના લોકો મને યાદ કરશે એ ધારાસભ્ય તરીકે જે કુંવરજી હતા, અને એને કારણે જે આ વિસ્તારનો વિકાસ થયો એ આવતી પેઢી યુવાનો મને યાદ કરશે. सर एक तरफ जो कांग्रेस पार्टी है वो युवाओं को मौका देने की बात करते हैं, दूसरी तरफ जो भारतीय जनता पार्टी है बीजेपी, वो नए चेहरे ला रही है. जैसे सबसे बड़ा एग्जांपल है अभी सर नितिन नवीन जी हैं जो बीजेपी के राष्ट्रीय अध्यक्ष बने. तो सर जो अगर युवा है और जो नए चेहरे हैं, अगर उनको राजनीति में आना है तो सब वो क्या ऐसा करे जिससे उनको भी ऐसे मौका मिलता रहे? એટલે જરૂર યુવાનોને જેને જાહેર જીવનમાં અને સાથે સેવાના કાર્યો જેને રસ છે એમને ચોક્કસ યુવાનોને તક આપવી જોઈએ, મોકો આપવો જોઈએ. એવી મહિલા હોય તો એને પણ તક આપવી જોઈએ જેમને કામ કરવાની ખરેખર ક્ષમતા છે અને કામ કરવાની ભાવના છે, એવી જેમની છબી ખૂબ સરળ છે, એની સાથે લોકોને ગમે એવી છબી છે, એવા યુવાનો મહિલાઓને ચોક્કસ તક આપવી જોઈએ. પણ જેને લોકસેવાના કાર્ય કરવા છે એને કોઈ ઉંમરની સાથે લાગી વળગે, ત્યારે દેશના વડાપ્રધાન આવડી ઉંમરે બધા કામ કરીને છે. અમે પણ આજે હું પણ આજે 17-18 કલાક કામ કરી રહ્યો છું. અમે તાજેતરમાં જ મેં કેલા સોમનાથથી સોમનાથ સુધીની મારી પદયાત્રા 229 કિલોમીટરની 7 દિવસમાં પૂર્ણ કરી ચાલીને, અને ખૂબ બધા યુવાનોને પણ મારી સાથે પદયાત્રામાં હતા. એ યુવાનોને પણ એમ થયું કે અમે તમારી સાથે થાકી રહીએ છીએ એમ. એટલે એવું કંઈ જેને લોકસેવાના કાર્યો કરવા લોકો વચ્ચે રહેવું છે એને ઉંમરને ને કંઈ લાગે વળગે નહીં, પણ ચોક્કસ ભવિષ્યમાં અને યુવાનો જેને કામ કરવું છે ને યુવા પેઢીને યુવાન તક મોકો આપવો જ જોઈએ.
तो सर ये शक्ति का राज क्या? अच्छा खान पान या अच्छी तो ये खान पान और ये साथ में નિયમિતતા, કોઈ વ્યસન નહીં અને રેગ્યુલર લોકોની વચ્ચે રહીને કામ કરવાનું અને સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે થોડી નિયમિતતા જરૂરી છે અને ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ અને વ્યસનોથી દૂર રહીએ તો મને એવું લાગે કે એને કોઈ ઉંમર અને સ્વાસ્થ્ય બંનેનું જે છે એ ખૂબ બંને જળવાય. સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે અને ઉંમરની કોઈ અસર ન જોવા. सर आज जो गुजरात है हिंदुस्तान के अंदर एक आइडल स्टेट, उसको मतलब हर स्टेट हो गुजरात जैसा बनना है, ऐसा क्या रीज़न है सर इसके पीछे? क्या गुजरात गवर्नमेंट जो नए इन्वेस्टर है उनको अच्छा मौका दे रही है या कुछ ऐसी पॉलिसीज़ है जिससे जो नए इन्वेस्टर्स आ रहे हैं सर वो सब गुजरात के अंदर ही इन्वेस्ट करना चाहते हैं ना कि किसी और स्टेट में, या फिर जो देश के प्राइम मिनिस्टर हैं वो गुजराती है इसलिए सब यहाँ पे इन्वेस्ट करना चाहते हैं? ये दो बात, एक तो ગુજરાતની જનતા છે એ મહેનતુ પ્રજા છે, ખમીરવંતી પ્રજા છે અને અહીંયા અહીંની જનતા છે શાંતિપ્રિય છે. સૌ લોકોને એને પોતાના વિકાસ માટેની તક અને મોકો આપે છે. કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ હોય એ આગળ વધવા માગતી હોય તો એને, અને એવું સાનુકૂળ વાતાવરણ અહીંયા આખા ગુજરાતમાં બધા જિલ્લામાં જોવા મળે અને એક સમસ્યાનું વાતાવરણ, સૌ લોકોને સાથે રહીને ચાલવું અને સૌનો વિકાસ એ એક ઉદ્દેશ્ય મંત્ર સાથે જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે જે દેશના વડાપ્રધાન જેના મુખ્યમંત્રી ચાલી રહ્યા છે એ રીતે શાંતિપ્રિય વાતાવરણ અને સૌ લોકોને સાથે જોડીને આ એક એટમોસ્ફિયર એવું ઊભું થયું છે કે આખા એ દેશમાંથી બીજા વિદેશોમાંથી પણ. અને જ્યારે સ્વાભાવિક છે કે અહીંના મુખ્યમંત્રી અને ખાસ કરીને તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે ગુજરાતમાં છે અને અન્ય દેશો સાથેના જેના સંબંધો, લાગણી અને જે કામ કરવાની એની રીતિ, આ એની કામ કરવાની રીતને પદ્ધતિને કારણે અને મૂળ ગુજરાતના હોવાને નાતે પણ અનેક બીજા દેશોમાંથી ઉદ્યોગ ગૃહોને પણ અહીંયા ગુજરાતમાં અને દેશમાં લાવવા માટેના જે એમના પ્રયત્ન અને એ સફળતાપૂર્વક એના પ્રયત્નો અને એને જ કારણે આજે એક વિકસિત ગુજરાત આજે બનવા જઈ રહ્યું છે ને આવતા દિવસો 2047 વિકસિત રાષ્ટ્ર બનવા માટે એક સ્વપ્ન એ લઈને ચાલી રહ્યા વડાપ્રધાન. ચોક્કસ વિકસિત ગુજરાત અને વિકસિત राष्ट्र बनवान से. सर आप आज कैबिनेट मिनिस्टर हैं, ठीक है, और आपकी पॉलिटिकल जर्नी बहुत ही लंबी रही है, तो आपको मज़ा किस में आ रहा है, एज ए पॉलिटिकल लीडर या आप अपने आप को सोशल वर्कर ज़्यादा देखते हैं? नहीं, मैं पहले तो ये सोशल वर्कर जी सामाजिक जो काम હું કરી રહ્યો છું લોકોની વચ્ચે રહીને, એક જેને કે હું જે પરિવારમાંથી જે સમાજમાંથી અને જે રીતે હું મારા જીવનમાં આગળ વધી રહ્યો છું આ દરેક ક્ષેત્ર અને દરેક સ્ટેપ ઉપર મને મારા જીવનના અનુભવ થયા છે. ગરીબી શું છે, સામાન્ય માણસ ભિક્ષુક હોય કે પછી તવંગર હોય એની પરિસ્થિતિ શું છે, એને કયા પ્રકારની સમસ્યા, મુશ્કેલી વગેરે આ તમામ બાબતો મેં ક્યાંથી જોઈ છે અને કાની અનુભવી પણ છે. મેં ખેતી પણ કરી છે, એક સફળ શિક્ષક તરીકેનું કામ પણ કર્યું છે અને સામાજિક ક્ષેત્રમાં જે રીતે મેં મારું કામ કર્યું છે અને આખા જે રાષ્ટ્રીય કક્ષાએ પણ મને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જે મને કામ કરવાનો પણ મોકો મળ્યો છે. અને આ બધું જોતાં એવું લાગે કે ખરેખર પ્રથમ સામાજિક ક્ષેત્રમાં જે રીતે મને કામ કરવાનું તક, મોકો, સાનુકૂળતા મળે એ જ રીતે જાહેર જીવનમાં આવ્યા પછી પણ જે મેં નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કર્યું છે, નિષ્કલંક રીતે કામ કર્યું છે અને એટલા માટે હું સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાપૂર્વક કામ કરતો રહ્યો છું અને આજે जाहिर जीवन में राजकीय क्षेत्र का सफलतापूर्वक आज काम कर रही हूँ. सर ऐसा ही कोई काम है जिसमें आपको सबसे ज़्यादा गर्व महसूस होता है? ऐसे ही मुझे ये जो लोगों की वच्चे से गामडाओं, गरीब लोगों ने, सामान्य लोगों ने, जरूरियातमंद लोगों ने एमनी वच्चे से मैंने जो काम करवाने आनंद मळे छे ये सौथी विशेष मैंने मजा एटले आवे छे कि जेमनी वारा पर भरोसो मूक्यो छे एमने हूँ मारू ऋण चूकववा माटे
અને એમને મદદરૂપ થવા માટે એમની વચ્ચે જ અને ઊભો રહું છું. અને એ લોકો મને જે આશીર્વાદ આપે છે, પ્રેમ લાગણીથી મને બળ આપે છે, એ મારા માટે સૌથી વિશેષ. सर मैं आपके एरिया की किसी से बात करा था और उन्होंने मुझे ये कहा कि 7 बच्चियों की शादियां करा दें और उन्होंने आज तक हज़ारों बच्चियों की शादियां कराई. सर इसके पीछे रीज़न क्या है? નહીં લઈને 25 સાલો છે, 25 વર્ષથી હું જસદણ વિસ્તારની અંદર અમારા સમાજના દીકરીઓના અને સમૂહ લગ્નમાં જોડવા માટેની પ્રેરણા અને તૈયાર કરતો કે આ સમૂહ લગ્નમાં બધા જોડાય એટલા માટે કે અમારો સમાજ એ બાજુ આર્થિક રીતે ખૂબ નબળો. ओके. એટલે ક્યાંયથી પૈસા પછી ઉધારા લે, વ્યાજવા લે અને દીકરી દીકરાઓના લગ્ન કરે અને પછી એ ક્યાંક વ્યાજ વટાવવામાં ફસાય. એટલે એને બહાર કાઢવા માટેનું એ આ સમૂહ લગ્ન શરૂઆત 25 વર્ષ પહેલાં કરેલી. આજે પણ એને કન્ટિન્યુ. છેલ્લા 4 વર્ષથી આ બધું જોયા પછી મને એમ થયું કે ફક્ત સમાજનો નહીં પણ અન્ય સમાજના લોકોને પણ આવા કોઈ પરિવારો હોય કે જેને ખરેખર આર્થિક નાની મોટી સમસ્યા હોય તો એને પણ આપણે સમૂહ લગ્નમાં એટલે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની શરૂઆત અમે 4 વર્ષથી મારા વિસ્તારમાં અમે કરી છે. અને કોઈ પણ સમાજના દીકરા દીકરીઓ હોય એને અમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અમારા વિસ્તારમાં કરીએ છીએ. અને આવા જરૂરિયાતમંદ જે પરિવારો હોય એની પડખે ઊભા રહેવા માટેનો સતત અમે પ્રયત્નો कौन से लोगों के लिए कराते हैं? બધા જ કોઈ પણ જ્ઞાતિના હોય अरे तो બધા. सर आपने स्वर्गीय जो विजय रूपाणी जी थे पूर्व सीएम उनके साथ भी काम करा और आज के जो अपने सीएम हैं भूपेंद्र भाई पटेल उनके साथ भी आप काम कर रहे हैं. सर दोनों में क्या डिफरेंस है और दोनों की सोच कैसी है? નહીં જે લોકોએ સમાજ જીવનમાં અને જાહેર જીવનમાં જેમણે કામ જ કરવું છે એમને લીડર નેતા કોઈ પણ હોઈ શકે પણ એમાંથી આપણે કેટલું ગ્રહણ કરીને જોઈને શું કરવું ના કરવું એ પોતાના વ્યક્તિ ઉપર આધારિત હોય છે. મને વિજયભાઈ રૂપાણી હતા એ વખતે એમની નેતૃત્વમાં એ કામ કરવાનો મોકો મળ્યો. ત્યારે પણ હું લોકસેવાના કાર્યોમાં અને જાહેર જીવનમાં ખૂબ ફ્રીલી કામ કરવા માટે મને છૂટ આપી અને લોકોના કામ. અને એ વખતે કોરોનાના સમયકાળ દરમિયાન પણ હું એમની પડખે સાથે રહીને ખૂબ લોકસેવાનું કામ કર્યું. ફરી મને ભૂપેન્દ્રભાઈ પટેલ જે અત્યારે મુખ્યમંત્રી એવા છે એમની સાથે પણ આ 3 વર્ષ પહેલાં મને જે વિભાગોની જવાબદારી સોંપી હતી એ વિભાગો એ ખૂબ નિષ્ઠાપૂર્વક બધા જ વિભાગો સંભાળ્યા. જળ સંપત્તિના, પાણી પુરના, અન્નના વગેરે જે ખૂબ સારી થઈ. લોકો મને આદિ યાદ કરે છે. ત્યાર પછી મારી પાસે એમના જ નેતૃત્વમાં ત્રીજી વખત ભૂપેન્દ્રભાઈને બીજી વખત મને કામ કરવાનો મોકો આવ્યો. થોડા વિભાગોમાં ફેરફાર થયા મેં એ પણ બરાબર લઈ લીધા છે. હું સમજી ગયો છું આ વિભાગોમાં શું શું છે. અમે યુવાનો માટેની રોજગારીના તકો કેમ વધારે બહારથી જે ઉદ્યોગો આવે છે ઉદ્યોગોમાં અહીંયા સ્થાનિક રોજગારી કેમ ઊભી થાય યુવાનોને એના માટે હું છેલ્લા 1-2 મહિને બરાબર લાગી ગયો છું. મહિલાઓને પણ સ્વનિર્ભર કેમ બનાવી શકાય અને પોતે પોતાના ઘરે બેઠા રોજગારી કેમ ઊભી કરી શકે એ માટેનું મેં મિશન મંગલમ અને એના માધ્યમથી કામ કરવાનું છું. ગ્રામ વિકાસના કામોમાં જે ગામડાઓને સમૃદ્ધ કેમ બનાવી શકાય, ગામડામાં રહેતો સામાન્ય માણસ એને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એવા મહત્ત્વના વિભાગો અને યુવાનોને રોજગારી આપવાના અને ઉદ્યોગોને જે પ્રકારના કૌશલ્યવાળા યુવાનો જોઈએ છે એવા યુવાનો તૈયાર કરો સમરોજગાર એ વિભાગ શૈલીમાં હું ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છું. આવતા દિવસોમાં વિશેષ હજુ યુવાનોને રોજગારી ક્યાં અપાઈ શકાય, મહિલાઓને સ્વનિર્ભર પોતાના પગ પર કેમ બનાવી શકાય, એને રોજગારી ક્યાં આપી શકાય. दोनों ये के मंत्रियों ने खुले हाथ दे रखे कि बस गुजरात सो बढ़िया बना. जी सर आप मोदी जी और अमित शाह जी के साथ बहुत ही ग्राउंड लेवल पे काम कर रहे हैं सर, ठीक है, और आपने कांग्रेस के बड़े बड़े नेताओं के साथ भी काम करा है सर. इन दोनों के बीच में डिफरेंसेस क्या है सर? और जो कांग्रेस के जो नेता हैं आज बैठे हैं सर, बड़े नेता जो लोग हैं गांधी जी वगैरह, उनमें और मोदी जी में सर क्या डिफरेंस है? એ કોંગ્રેસમાં બી કઈ હશે એવા કેટલાય નેતાઓ હતા કે જેમણે લોકસેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ને કોંગ્રેસમાં એવા અનેક ભૂતકાળમાં ગાંધીજી, જવાહરલાલ વગેરે અનેક નેતાઓ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે. એમણે જે દેશ માટે, રાષ્ટ્ર માટે, લોકો માટે જે કામ કર્યું હતું એ આજે બધા અમે યાદ કરીએ છીએ, એ વંદનીય છે. અને એ જ રીતે
એમના જ સિદ્ધાંતો સાથે જ્યારે આજે દેશમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે, એની આખી ટીમ જે અમિતભાઈ વગેરે જે કામ કરી રહ્યા છે, એ પણ જે રીતે લોકોનો વિશ્વાસ સંપાદન કરીને જે અગાઉ અમુક નિર્ણયો નહોતા કરી શક્યા, એ નિર્ણયો પણ નરેન્દ્રભાઈ કરીને ફક્ત ગુજરાતની નહીં પણ દેશની જનતાનો વિશ્વાસ સંપાદન કર્યું. એટલું પણ જે આજુબાજુના અન્ય જે દેશો છે એ દેશો સાથેના એમના સંબંધો જે એમને કેળવ્યા, અને એને કારણે આજે આ ભારત એક એને કે વિશ્વ કક્ષાએ એમનું નામ આજે ઉછળી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે જે રીતે નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બન્યા પછીના જે એમના કાર્યો પગલાં અને લોકો વચ્ચેનો એમનો વિશ્વાસ સંપાદન કર્યો ઊભો કર્યો છે, એનું મુખ્ય કારણ એ પોતાની કામ કરવાની શૈલી અને રાત દિવસ જોયા વિના જે મહેનત કરે છે એનું આ પરિણામ છે. और सर एज अ अमित शाह जी एज अ पर्सन कैसे हैं, एज उनका नेचर कैसा है? ये भी અમિતભાઈની સાથે મેં કામ તો એ ગૃહમંત્રી હતા ત્યારે હું ધારાસભ્ય હતો, એટલે કામ કરવાની તો એની પણ ખૂબ સરળ રીત, લોકોની સાથે રહી અને લોકોને સાંભળવાના પ્રશ્નો એને મદદરૂપ થવાની જે ભાવનાથી કામ કરી રહ્યા છે. અને એ જે નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરી રહ્યા છે, અને એને કારણે જ આજે એક ગુજરાત અને ભારત એક તેને વિકસિત राष्ट्र तरीके आगे बढ़ी रही है. सर आपने अभी रिसेंटली एक पद यात्रा करी थी सोमनाथ जी की, सोमनाथ मंदिर गए थे आप, और अभी हमारे देश के प्रधानमंत्री या नरेंद्र मोदी जी वो भी आए, तो अब हमारे जैसे युवाओं को अगर आना चाहिए वहाँ, तो सर वहाँ पर क्या क्या हम देख सकते हैं, और अगर आप लोगों को बोले कि ये चीज़ें देखनी हो तो हम क्या देखें सर? जो मैं जे ત્યાંથી કેલા સોમનાથની પદયાત્રા કરી હતી, અને એને કારણે જે મારા વિસ્તારમાં યુવાનોને મહિલાઓને પ્રેરણા મળી. એને એમ થયું કે કુંવરજીભાઈ જે રીતે આખી ઉંમરે પણ જો દરરોજ 30-32 કિલોમીટર ચાલવાનું, અને પદયાત્રા તો ખરી પણ બધાની સાથે જે કંઈ ભોજન વગેરે લેવાનું અને બધાની સાથે રોકાવાનું, એટલે યુવાનોને પણ એમાંથી ખૂબ પ્રેરણા મળી કે અમે યુવાન હોવા છતાંય જે અમે નથી ચાલી શકતા, અમે નથી કરી શકતા, એ કુંવરજીભાઈ આ ઉંમરે કરી શકે છે. એ જ રીતે નરેન્દ્રભાઈએ જે રીતે આ સોમનાથમાં જે ભૂતકાળમાં 1000 વર્ષ પહેલાંની જે કંઈ યાદ કરીને અને સોમનાથ પાટણનું એનું મહત્ત્વ છે તે વખતે, અને આજે જે વિકસિત એ વિસ્તાર અને કે સોમનાથનું મહત્ત્વ એ ઉજાગર કરવા માટે અને એમનો ભૂતકાળ તાજો કરવા માટે જે રીતે એમણે ત્યાંની સોમનાથની યાત્રા કરી, રોડ શો કર્યો, લોકો વચ્ચે ગયા, એ આખા એ વિશ્વએ એની નોંધ લીધી છે. ગુજરાતના લોકોએ તો ખરું જ, ગુજરાતની જનતા તો એમાં સૌરાષ્ટ્રના લોકો ઘરેથી ઉમટી પડ્યા હતા કે દર્શન કરવા માટે, પણ એક આખા વિશ્વએ એની નોંધ લીધી કે જે રીતે નરેન્દ્રભાઈએ સોમનાથ પાટણનું, સોમનાથ મહાદેવનું જે રીતે એક એને કે અતિ ભવ્ય આ એક પ્રસંગ એની ઉજવણી કરી, અને એના ભાગરૂપે આવતા દિવસોમાં હજુ પણ મહત્ત્વના એવા સ્થાનો પર એમનું ધ્યાન છે, અને ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે આવતા દિવસોમાં હજુ પણ આવા કોઈ સરસ મજાના ધાર્મિક કાર્યો થાય કે જેથી લોકોને એ પ્રત્યેની નરેન્દ્રભાઈ પ્રત્યેની જે લાગણી ભાવ અને એમના જે પરોસો છે, એટલે કે જે એ બોલે છે તે કરે છે. ગુજરાતના એક વિકસિત ગુજરાતમાં આગળ વધી શકે, એક વિકસિત રાષ્ટ્ર, તો એ માટે પણ આજે 2047માં વિકસિત રાષ્ટ્ર કરશે, એમાં કોઈ શંકા નથી. એટલે જે રીતે સૌ સમાજને સાથે જોડીને એક સમરસતાનું ઉદાહરણ, જેને શાંતિપ્રિય જેને કહેવાય એવું જે વાતાવરણ ઊભું કરી રહ્યા છે, એ નરેન્દ્રભાઈને કોઈ એવા જેને કે कोई अलौकिक आशीर्वाद हो बताओ शक्य है. सर अभी जैसे हमको भी सोमनाथ जाने की इच्छा थी पर हम गए नहीं, पर अभी जैसे हमने आपकी पद यात्रा देखी और हमारे देश के प्रधानमंत्री जी की वो जो विजिट था वो देखा, उसके बाद हमारी भी काफ़ी इच्छा है कि हम भी जाके वहाँ दर्शन करें सर. सर एज ए कैबिनेट मिनिस्टर सर, अभी आपके क्या और प्लान्स है देश की सेवा, लोगों की सेवा करने के लिए? नहीं, अब तो मैं બંને લોકસેવાનું કાર્ય કરી રહ્યો છું જી, અને વિના રોકટોક કરી રહ્યા છીએ. એ જ રીતે રાજકીય ક્ષેત્રે પણ
કેબિનેટ મંત્રી તરીકેની જે મારી જવાબદારી છે એ વિભાગોની જવાબદારી હું ખૂબ સારી રીતે મને એ કામ કરવાનો ખૂબ સંતોષ છે, આનંદ છે. અને એ રીતે હું સામાજિક ક્ષેત્રમાં અને રાજકીય ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. એટલે આગળ થતાં તો જે કંઈ નસીબમાં હશે જે આગળ એ નસીબ આધારિત વધશું. પણ સમાજ જ્યાં સુધી જીવન પર્યંત જે લોકોએ મારા ઉપર ભરોસો મૂક્યો છે એવા અમારા સમાજના હોય કે અન્ય સમાજના લોકો હોય જેમને મારા હંમેશા એ સૌનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે, એ સૌ સમાજના લોકો જ્યાં હું જીવીશ ત્યાં સુધી જીવન પર્યંત એની સેવા કરતો રહેવાનું છું. મેં ખાસ કરીને જે રીતે હું પહેલી વખતે વિધાનસભા લડ્યો અને ત્યાર પછીથી તબક્કાવાર ચૂંટણીઓ આવી અને ચૂંટણીઓની સાથે સાથે દરેક ક્ષેત્રમાં મને જે સફળતા મળતી રહી છે એ મારા કુટુંબ, મારા પરિવાર, મારા પત્ની અને મારા બાળકો સાથે મારા પરિવારના મારા ભાઈ બહેન માતા પિતા વગેરેનો ખૂબ મારા ઉપર એમના આશીર્વાદ રહ્યા છે, એમની લાગણી રહી છે, એમની મહેનત રહી. એની સાથે સાથે અમારા સમાજના લોકોએ પણ જ્યારે આખા એ ગુજરાત અને દેશમાં જ્યાં મારી વસ્તી છે ત્યાં જેની જે મેં વાત મૂકી છે અથવા તો મેં જે કહ્યું છે એ મારું હંમેશા મારું માન સન્માન થયું છે. અને એ જ રીતે હું અન્ય સમાજની વચ્ચે જ્યારે ગયો છું ત્યારે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય, પછી ચાહે હિન્દુ સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે કોઈ પણ સમાજના લોકો હોય, એમની વચ્ચે જ્યારે હું ગયો છું ત્યારે એમાંની પણ હંમેશા મને ભાવથી, લાગણીથી મારી સાથે જોડાયેલા રહ્યા છે અને એના આશીર્વાદ પણ મારા ઉપર રહ્યા છે. અને એ જ રીતે હું પણ મારા મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ, આવા બધા અન્ય સમાજના લોકોએ જે એમની લાગણી, ભાવને આશીર્વાદ રહ્યા છે તેને કારણે હું આજે પણ ખૂબ સારી રીતે સફળ સમાજ સેવક તરીકે અને એક સફળ રાજકીય ક્ષેત્રમાં રાજકીય मानस तरीके व्यक्ति तरीके मैं आगे वधी रही हूँ. सर, आप हमने अक्सर देखा है कि एक छोटा सा किसी भी नेता को एक छोटा सा पद मिल जाता है तो वो अपने आप को देश के प्रधानमंत्री मानने लगता है. पर आज आप इतनी बार एमएलए रहे, एक बार एमपी भी बने और आज आपके पास कैबिनेट मिनिस्टर का पद भी है सर. फिर भी आप इतने सरल स्वभाव और ऐसे ज़मीन से जुड़े हुए व्यक्ति हैं सर. ऐसा क्या खास बनाता आपको? जी हाँ, આપણે પહેલાં જ વાત કરી કે હું જે સમાજ, પરિવાર, ગામડામાંથી જન્મેલ એવા બધું જ અનુભવ્યું છે. પાયામાં સામાન્ય માણસ, ગરીબ માણસની શું સમસ્યા, મુશ્કેલીઓ વગેરે વગેરે હોય એમાંથી મેં શિક્ષણ લીધું, શિક્ષણમાં એ પરિસ્થિતિ જાણી, નોકરી પણ કરી અને જાહેર જીવનમાં શરૂઆત થઈ. આ બધા જ પાસાઓ તબક્કાવાર મેં અનુભવ્યા અને જોયા છે. અને એને જ કારણે આજે હું અહીંયા સુધી આ 7મી વખત ધારાસભ્ય પદ, લોકસભાનો સભ્ય અને કેબિનેટ મંત્રીમંડળો પણ આજે સચિવાલયમાં જોશો તો સૌથી વધારે મારા વિભાગના હોય કે અન્ય લોકો મળવા આવે તો પહેલાં અમારા કાર્યાલયની મુલાકાતે આવતા હોય. અને એનું મુખ્ય કારણ છે કે હંમેશા હું લોકો વચ્ચે એક લોકસેવક તરીકે અને સેવા, સાદગી અને સમર્પણની ભાવનાથી કામ કર્યું છે. અને એટલા માટે હું સૌ લોકો માટે વચ્ચે હું એક લોકસેવક તરીકે સૌને સ્વીકારીએ એવી વ્યક્તિ તરીકે આજે હું અહીંયા રહ્યો છું. અને મને એવા આનંદ છે. મને બીજું કોઈ શોખ કે કોઈ સંપત્તિની લોભ લાલચ હોય સમાજ સેવા પીપર નહીં. અને એના જ કારણે આજે મારા પરિવારના બધા સભ્યો પોતાની રીતે ખૂબ સારી સેટ થઈ ગયા. એટલે મારે પરિવારની બીજી કોઈ ચિંતા છે નહીં, ફક્ત લોકો વચ્ચે લોકસેવાનું કાર્ય અને લોકોને कई रीति सुखा कहीं वधे ये प्रयत्न. हम कल आपके बेटे से मिले थे, वो भी आपके जैसे सरल स्वभाव और बहुत ही अच्छे इंसान है. उनके साथ भी मिलके मज़ा आया सर. सर, आने वाली जो युवा पीढ़ी है और अभी के जो युवा पीढ़ी है उनको आप क्या कहना चाहेंगे, कुछ मैसेज देना चाहेंगे? जरूर. युवाओं ने तो हमेशा हूँ कहते આવ્યો છું કે જેમણે જે સમાજમાં જન્મ હોય યુવાનોએ પોતાના એક તો ઘરથી શરૂઆત કરીએ તો ઘરમાં વડીલો એમની માન સન્માન સાથે જે ક્ષેત્રમાં આગળ શિક્ષણ ક્ષેત્રમાં હોઈએ તો એમાં પણ ત્યાં કઈ રીતે આપણે સૌના સ્વીકાર્ય બનીએ એ માટે એવો સ્વભાવ હોવો જોઈએ. અને ભવિષ્યમાં જ્યારે કોઈ આપણે જીવનમાં આગળ વધવા માટે કોઈ સારી નોકરીઓ અથવા તો ધંધાકીય રીતે ગોઠવાઈ જવા માટે, સેટ થવા માટે એને અનુકૂળતા સમજો
એ વખતના વાતાવરણને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુવાનોએ આગળ વધવું જોઈએ. અને ખાસ કરીને જે કંઈ નાના અત્યારે આ પરિસ્થિતિમાં વ્યસનો વગેરેથી પર રહીને ઘરમાં વડીલો અને માતા પિતાની એ માન સન્માન, સમાજના પરિવારના જે વડીલો હોય એમના માન સન્માન સાથે, એમના આશીર્વાદ સાથે જીવનમાં આગળ વધવા માટેના એક ઉદ્દેશ સાથે જો જે યુવાન મહેનત કરે છે, એ પછી સામાજિક ક્ષેત્રમાં હોય, જાહેર જીવનમાં હોય કે કોઈ વહીવટી ક્ષેત્રમાં કોઈ એક જેની ભાઈ કોઈ સારા ઉદ્યોગપતિ તરીકે જીવનમાં આગળ વધવું હોય તો ચોક્કસ એને સફળતા મળતી હોય જ છે. પણ એના માટે સતત પરિશ્રમ, મહેનત અને પ્રયત્ન કરવા જોઈએ. અને એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી યુવાન પોતાના જીવનમાં આગળ વધે તો ચોક્કસ એ જે ધ્યેય સુધી પહોંચવા માગતો હોય ત્યાં પહોંચી શકે. એમાં કોઈ રોકી શકતું નથી. મારું ઉદાહરણ મેં ક્યારેય એવું સ્વપ્ન મારું ન હતું ત્યારે કે હું એક નાનકડા 700 જે ગામમાં વસ્તી હોય એ ગામમાં જન્મેલી એક વ્યક્તિ, ગરીબ પરિવાર, ગરીબ ખેડૂત પરિવારના ઘરે જન્મેલી વ્યક્તિ એક દેશની પાર્લામેન્ટમાં લોકસભાનો સભ્ય બની શકે, 7 વખત ધારાસભ્ય બની શકે અને રાજ્ય સરકારમાં વહીવટમાં કેબિનેટ મંત્રીમંડળમાં બેસી અને વહીવટમાં ભાગીદાર બની શકે એવું સ્વપ્ન ક્યારેય શરૂઆતમાં નહોતું. પણ અમે નક્કી કર્યું હતું કંઈક બનવું છે, કંઈક થવું છે અને લોકોની સેવા કરવી છે. બસ એક સોચ બડી હોની चाहिए. બસ મેં કંઈક પોતાનો યુવાનોનો એક ઉદ્દેશ કે મારે કંઈક બનવું છે, કુછ થવું છે અને એ રીતે પોતાના ધ્યેય સાથે આગળ વધે તો એમાં ચોક્કસ એમાં સફળ થાય જ છે. थैंक यू सर, बहुत बहुत धन्यवाद आपका टाइम देने के लिए. और व्यूअर्स, अगर आप भी हमारे द योगी शो के में मेंबर्स बनना चाहते हैं, इस मिशन का हिस्सा बनना चाहते हैं, तो प्लीज़ लाइक, सब्सक्राइब और कमेंट करें, क्योंकि आपके एक सब्सक्राइब से और लाइक से हज़ारों बच्चों की मदद होगी. तो आप भी मदद करें और हम भी कर रहे हैं.